નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ કે જે બ્લુપ્રિન્ટ કહેવાય છે તે આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો દ્વારા ખબર પડશે કે તમને ગુજરાતી વિષયમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાશે, તે દરેકે દરેક માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. વાત કરીએ તમારું પેપર તો કે 3 કલાકનું હશે, 80 ગુણનું પેપર હશે. વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો તમને કેવા પ્રકારના પ્રશ્નો જોવા મળશે તેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો ટોટલ તમને હેતુલક્ષી પ્રશ્નો 24 જોવા મળશે, જેના તમને 24 ગુણ આપવામાં આવશે, એટલે કે એક એક ગુણના પ્રશ્નો 24 પૂછવામાં આવશે. ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો તે તમને 20 જોવા મળશે, જેના તમને 20 ગુણ આપવામાં આવશે. બીજા ટૂંક જવાબી પ્રશ્નો જે હશે જે તમને 4 જોવા મળશે. ટોટલ હશે 6, પરંતુ તમારે લખવાના કોઈ પણ 4 પ્રશ્નો હશે તેના તમને 8 ગુણ જોવા મળશે. વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 8 જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા તો કે 6, અને તેમાં તમને વિદ્યાર્થી મિત્રો 20 ગુણ આપવામાં આવશે. નિબંધ પ્રકારના પ્રશ્નો તો નિબંધ એક જ પૂછાતો હોય છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને 8 ગુણનો એક નિબંધ તમારે લખવાનો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને 59 પ્રશ્નો તમારા પેપરમાં જોવા મળશે, પરંતુ તમારે લખવાના ટોટલ 55 પ્રશ્નો હશે, અને તેમાંથી તમને 80 ગુણના આધારે તમે જેટલું લખ્યું હશે એ પ્રમાણે તમને ગુણ આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે કયા વિભાગમાં કેટલા ગુણ પૂછાતું હશે. તો વિભાગ એ જે ગદ્ય આધારિત હોય છે. ગદ્ય કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે મોટા પાઠ હોય છે તેને ગદ્ય કહેવામાં આવે છે, જ્યારે પદ્ય કોને કહેવાય તો કે જે કાવ્યો હોય, કાવ્યોમાંથી જે પૂછાતું હોય તેને પદ્ય કહેવામાં આવે છે. તો પહેલું તમને ગદ્યમાંથી 20 ગુણનું પૂછાશે, બીજું છે પદ્ય, તો તેમાંથી 20 ગુણનું પૂછાશે. ત્રીજા નંબરમાં તમને વ્યાકરણ પૂછવામાં આવશે, જે 20 ગુણનું હશે. અને ચોથું અર્થગ્રહણ કે લેખન વિભાગ, જેમાં નિબંધને અર્થગ્રહણને એવું બધું સમાવેશ થઈ જશે, તે તમને 20 ગુણનું પૂછવામાં આવશે. આમ ટોટલ તમારું વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું પેપર તમને જોવા મળશે. આ છે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્રનું માળખું કે કયા પ્રકારના પ્રશ્નો આવશે, કયા પ્રકારના પ્રશ્નો આવશે, તે દરેકે દરેક અહીં તમને માહિતી આપવામાં આવી છે. નીચે આપેલા જોડકા જોડો, જેના વિદ્યાર્થી મિત્રો તમને સૌપ્રથમ 1 થી 4 પ્રશ્નો આપવામાં આવશે. તેમાં તમને શું શું પૂછવામાં આવે એ પણ અહીં માહિતી આપવામાં આવી છે, જેમ કે કૃતિ, સાહિત્ય પ્રકારને એવું તમને જો તમને ના આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ અનુક્રમણિકા પાકી કરી લેવાની છે. અનુક્રમણિકા પાકી કરો એટલે તમને આમાંથી 4 ગુણ પાકા થઈ જાય. 4 ગુણ આમાંથી, અને વિભાગ બીમાં પણ તમને પહેલું જ 4 ગુણ ને અનુક્રમણિકામાંથી પ્રશ્નો જોવા મળશે, એટલે કે 8 ગુણની ટોટલ તમને અનુક્રમણિકા પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે અનુક્રમણિકાને પાકી કરી લેવાની છે. વાત કરીએ 5 થી 8 પ્રશ્નો, તેમાં વિદ્યાર્થી મિત્રો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો પૂરો. તો તમને ખાલી જગ્યાઓ 4 જેવી આપવામાં આવશે. 9 થી 10 પ્રશ્નોમાં શું હશે તો કે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, એટલે કે એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના હશે એવા પ્રશ્નો 2 તમને પૂછવામાં આવશે, અને 2 ગુણના હશે. વાત કરીએ 11 થી 13 પ્રશ્નો, જેમાં આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 3 પ્રશ્નો પૂછવામાં આવશે, અને ગમે તે 2 પ્રશ્નો લખવાના હશે, અને તેમાં તમને 2-2 ગુણ પ્રશ્નોના એક પ્રશ્નોના 2-2 ગુણ આપવામાં આવશે. 14 થી 16 પ્રશ્નોની વાત કરીએ તો તેમાં તમને શું જોવા મળશે તો કે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખવાના, એટલે કે થોડાક મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે. તેમાં તમને વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નોના પૂછવામાં આવશે, એમાં પણ તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના. આમાં વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવતા હોય છે. આ તમને 6 ગુણનું ટોટલ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમને વિભાગ બીમાં પણ જે રીતે ગદ્યમાં પૂછવામાં આવ્યું એ જ રીતે અહીં તમને પદ્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. બાકી બંને વિભાગ એક જ જેવા હશે, પરંતુ જે વિભાગ એ છે તેમાં મોટા પાઠમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે વિભાગ બીમાં કાવ્યોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. બાકી વિભાગ બંને એક જ જેવા હશે. વાત કરીએ વિભાગ સીની, વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ. આ પણ એક તમારા માટે ખૂબ જ અગત્યનો વિભાગ છે. જો તમને આવડે તો તમે આમાં બેઠા ગુણ મેળવી શકો, અને ના આવડે તો બધા ગુણ ગાયબ થઈ જાય. તો એટલે તમારે જો વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ ના આવડતું હોય તો તમે વ્યાકરણના અમુક મુદ્દા એવા હોય જે તમે જલ્દી શીખી શકો, અને જે અમુક મુદ્દા હોય જેમ કે અમુક શું હોય તો કે સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દ હોય તો તમે છેલ્લા સમયે શીખી ના શકો, એ તમે કાયમ થોડા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો વાંચો તો તમને આવડી જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાં શું શું પૂછવામાં આવ્યું એ પણ તમે જોઈ શકો છો. જોડણી, સંધિ છોડો જોડો. પછી છે 35મો પ્રશ્ન, સંજ્ઞા, સમાનાર્થી શબ્દો, પ્રત્યય ઓળખો, લિંગ, અલંકાર, સમાસ. આટલા તમને અલગ અલગ ટોપિક પૂછવામાં આવશે. આટલા તમને ટોપિક પાકા કરી લો એટલે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાંથી 20 ગુણ તમે મેળવી શકો છો.
અરે એના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો માફ કરશો, બીજા પણ વ્યાકરણના ટોપિક આપવામાં આવે છે. કયા કયા? તો કે વિશેષણ, સર્વનામ, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, વિરુદ્ધાર્થી શબ્દ, કાળ ઓળખાવો, રૂઢિપ્રયોગ, કહેવતનો અર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કર્તારી કર્મણી બનાવવો, નિષેધ, વિધિવાક્ય રૂપાંતર, સાદું સંયુક્ત અને મિશ્ર વાક્ય, ધ્વનિ શ્રેણી, રૂવાનું કરી શબ્દ. આટલા વિદ્યાર્થી મિત્રો તમને વ્યાકરણમાં ટોપિક જોવા મળશે. વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડીમાં વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછવામાં આવતું હોય છે? તો વિભાગ ડીમાં વિદ્યાર્થી મિત્રો તમને સૌપ્રથમ અર્થ વિસ્તાર પૂછવામાં આવશે. બીજું છે અહેવાલ લેખન અથવા પત્ર લેખન, તમે કોઈ પણ એક લખી શકો છો. જો તમને ના આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો આના માટે હું એક અલગથી વિડીયો બનાવીશ કે તમે પત્ર કઈ રીતે લખી શકો છો. પછી જે પ્રશ્ન કહે તેમાં ગદ્યાર્થ ગ્રહણ, પદાર્થ ગ્રહણ પૂછવામાં આવતું હોય છે. 59મો પ્રશ્ન છે કે આપેલા મુદ્દાના આધારે નિબંધ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન તમને નિબંધ આધારે પૂછવામાં આવશે. તમને 3 નિબંધ આપવામાં આવશે, એમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો હશે અને નિબંધના તમને 8 ગુણ આપવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો નિબંધને તમારે ડિટેલમાં લખવાનો થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્નપત્રનું પરિરૂપ પણ આપવામાં આવ્યું છે કે નમૂનાનું પ્રશ્નપત્ર તમને આપવામાં આવ્યું છે. આમાંથી પણ અમુક પ્રશ્નો બેઠા બેઠા પૂછાઈ જતા હોય છે, તો તમે આ પ્રશ્નને એકવાર સોલ્વ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે તમને અહીં આપણી ચેનલ ઉપર દરેક વિષયના આઈએમપી વિડીયો તેમજ દરેક વિષયની બ્લુપ્રિન્ટ, તમને સ્વાધ્યાય સોલ્યુશન દરેક વસ્તુ મળી જવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જજો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.